मारो अंदरना हमने आपको आशीर्वाद गुरुजी मारो अंदरना हमने आपको आशीर्वाद गुरुजी मारो अंदरना हमने आपको आशीर्वाद गुरुजी मारो अंदरना हमने आपको आशीर्वाद 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 દાદા કહીને બોલાવ્યો બરાબર તો એવા દાદા પણ પધારી ચૂક્યા છે અને એમના દીકરાશ્રી પણ પધાર્યા છે અને એમની પૂરી બોડી પધારી છે તો એમનું પણ આપણે એમના પરિવાર દ્વારા હાર્દિક હાર્દિક અભિનંદન કરીએ છીએ અને સાથે સાથે સૌથી પહેલા જે ગુરુ આપણા આંગણે પધારે તો પહેલા શું કરવું જોઈએ એ આપણે અહીંયા એમની વિધિ કરીશું વંદન કરીશું જેવી રીતે જવાનું અને બધા મુખ આ બાજુ રાખજો બધા ઊભા થઈ જજો હે ગુરુજી બડે જ્ઞાની સુણાવે વીર વાણી વિરાજ રહે પાઠ પર वंदन कर लो इच्छामियों के पाठ से चलो इच्छामि हमास्मरो वंदे ओम जावणी जय सिहियाय हथ एन वंदामि जय 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 ये नहीं कोई राग नहीं कोई देश रहते हैं समभाव से वंदन कर लो इच्छामियों के पाठ से इच्छामि कमास्मनो वंदियुं जावणी जय निशियाय मथे एन वंदामि अरिहंतना पदे अरिहंतना आचारणे ए चालनारा पंच महाव्रत नहीं कोई राग नहीं कोई वेश साता पूछ लो इचकार के पाठ से इचकार सुहराई सुख तप शरीर निराबाद सुख संयम जात्रा निर्वहो छोजी स्वामी साता छेजी भाग पानी नो लाभ देजो जी इच्छामि कमास्मनो वंदियुं जावणी जाय निशियाय मथे एन वंदामि गुरुजी बड़े ज्ञानी सुनावे वीर वाणी विराज रहे पाठ पर माफी मांग लो अभूतियों के पाठ से इच्छा कारण संधि सह भगवन अभूतियों में अभ्यंतर रायम खामियों इच्छम खामेमी रायम नीचे विराजिए सभी ऐसे हाथ कीजिए हाँ वीर हाथ करो ना जंगी जी अपत्यंबर पतिमते बाणे विनिरावस्य आलावे सल्लावे उच्चासने समासने अंतर भाषाए उपरि भाषाए जंगी जी मध्य विनय परिहिणम चुमम बाबैरम वदुभे जानः अहम न जानामि तस्मिच्छामि दुक्कडम गुरुजी बड़े ज्ञानी सुनावे वीर वाणी विराज रहे पाठ पर वंदन कर लो इच्छामियों के पाठ से इच्छामि हमासनो वंदे ओम जावणी जाय निशियाय मथे वंदामि सुख सातमा साहेब जी नाना महाराज ने अपना हमारा तो दोस्त छे हमारा गुरुजी भणावता था हमने
હવે એ દોસ્ત કહેવાય ને, આ બાલપણે આપણ સસ્નેહી રમતા નવ નવ વિશે આજ તુમે પામ્યા પ્રભુતાઈ. એની જગ્યાએ આપણે એમ કહીએ આજ તુમે પામ્યા ગુરુતાઈ. અમે સંસારની વિશે અમે બધા રખડતા રહી ગયા સંસારની અંદર, બરાબર. અને એમને જે સ્થાન જોઈતું હતું પરમાત્માનું, હા, પરમાત્માના જે પંચ પરમેષ્ઠીમાં જે સ્થાન જોઈતું હતું એ સ્થાન દાદા મળી ગયું, બરાબર. આપણે આપણા ભાણેજ મહારાજ કો આપણા સંસારિક આ ગામના ભાણેજ મહારાજ છે, તો એમને પણ આપણે વંદન કરીશું. ખમાસવણ ઈચ્છામી ખમાસવણ વંદ્યમ જામણી જય નિશિહિયાય મથેન વંદામી. છામી ખમાસવણ વંદ્યમ જામણી જય નિશિહિયાય મથેન વંદામી. ઈચ્છકાર સુહરાઈ સુખદ બસરીના બાદ સુખ સંજમયાત્રા નિર્વહો છોજી. સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેજોજી. ઈચ્છા કરીને સંદેશાઓનો ભૂટ્યો મે ભિંતર રાયમ ખામ્યો इच्छम खामी राय्यम जंकिंचे पतिम प्रपतिम पते पाणे विने व्यावच्चे आलावे सन्लावे उच्चासने समासने अंतर भाषाए उवरी भाषाए जंकिंची मज्जविने परिहीनम सुमम बैरम बातुभ्ये जानः अहम न जानम तस्मिच्छामि दुक्कडम. खमासमणि इच्छामि खमासमन वंदिम जामणि जय निशिहियाय मथेन वंदामि. सुख सातमा साहेब जी खमासमणि इच्छामि खमासमन वंदिम जामणि जय निशिहियाय मथेन वंदामि. छा करेण संदेशम वायना संदेशाओ ए चमिच्छामि खमासमन वंदिम जामणि जय निशिहियाय मथेन वंदामि. छा करेण संदेशम वायना लेशुं ઈચ્છામી ખમાસુનો વંદિમ જાણું જાય નિશિહિયાય મથેન વંદામી. બધા સાથે મળીને બોલશું. ઈચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પસાદ કરશું. હાથ જોડો બધા ભાગ્યશાળી બહેનો, માથું ઢાંકી લેજો. બોલો જી શાસન દેવ કી. હા, પેલી બાજુ જેટલા પણ ભાઈઓ છે એ મહેરબાની કરીને આ બાજુ આવી જાઓ. એક આપણે વ્યવસ્થા બનાવવાની છે. આજનો આ મહામંગલકારી કાર્યક્રમની શુભ શરૂઆત આપણને ગુરુદેવે મંગલાચરણ કરી અને આપણને આદેશ કર્યો છે કે હવે આગળનો જે કાર્યક્રમ છે અહીંયા આપણે શરૂ કરીશું. તો સૌથી પહેલા તો આપણા ઘરે કોઈક આવે તો આપણે શું કરીએ, એમની શું કરીએ બોલો ને? તમને પૂછું, શું આગતા સ્વાગતા કરીએ ને? હા, આવો બેસો, ખાટલે બેસો, પાણી આપીએ, બરાબર. જૈન ધર્મની અંદર 5 પ્રકારના સ્થાન બતાવેલા છે. પહેલા તો અરિહંત દેવ છે, બીજા નંબરમાં સિદ્ધ ભગવંત છે, ત્રીજા નંબરમાં આચાર્ય ભગવંત છે, ચોથા નંબરમાં ઉપાધ્યાય ભગવાન અને પાંચમા નંબરના કયા છે? સાધુ ભગવંત. લગભગ આપણી જોડે બેઠા છે ગુરુદેવ. એ ગુરુદેવ આપણે આપણી બાજુના જ છે, બરાબર ને ગુરુદેવ? ભેંસાવી ગામના છે. પણ તમે એક વસ્તુ વિચાર કરો, આપણી ભૂમિનું, આજે આપણી ભૂમિ છે દાદા, આપણી ભૂમિ છે, આપણી ભૂમિમાં એટલા સંતો પ્રગટ થયા છે કે જેની કોઈ સીમા નથી. આપણા બંને જે ગુરુદેવ બેઠા છે એ 5મા પદ ઉપર, સાધુ પદ ઉપર બિરાજમાન છે. એ સાધુનું મારે ઘણું બધું કહેવું છે સાધુનું, પણ સૌથી પહેલા તો આપણે
જો તમે જોર નહીં બતાવશો તો ગુરુદેવની પાસે જે કંઈ પડેલું છે એ અંદરથી બહાર નીકળે નહીં. કૂવામાંથી પાણી ખેંચવું હોય, દોરડું ને ડોલ બાંધીને અંદર નાખીએ, બરાબર, પણ તમે જોર કરીને ખેંચો નહીં. શું? જોર કરીને ખેંચો નહીં તો પાણી બહાર આવે નહીં. એવી જ રીતે આપણે ગુરુદેવના સ્વાગતમાં અને ગુરુદેવને આપણે એકવાર એવું લાગવું જોઈએ. તમને ખબર છે કેટલા વર્ષે આયા? કેટલા વર્ષે આયા? 14 વર્ષે. દાદા રામ પણ કેટલા વર્ષે પાછા આયા હતા? 14 વર્ષે પાછા આયા હતા. તો એ વસ્તુને તમે જોડો. 14 વર્ષ સુધી આપણા જે વ્યવહારો છે, સંસારના વ્યવહારો છે, આપણે થોડીક જ વાર કંઈક બહાર જતા રહ્યા હોય, થોડીક જ વાર કંઈક બહાર જતા રહ્યા હોય તો આપણે ફોન ઉપર ફોન શું થઈ જાય પપ્પુભાઈ? ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય. એ બધી વસ્તુને ત્યાગ કરીને આજે એ ક્યાં બેઠા છે? આપણે શરીરને સજાવીએ છીએ તો એ કોણે સજાવે છે? કોણે સજાવે છે? આત્માને સજાવે છે. કોને? આત્માને. તો એવા ગુરુદેવના આપણે ગુણગાન ગાઈશું. અહીંયાથી માંડીને પેલા દાદી બેઠા છે, આપણા પપ્પુભાઈના મમ્મી, એ બધાએ આપણે શું કરવાનું છે? ગુરુદેવનો સ્વાગત કરવાનું છે ગીત દ્વારા. તો આવો બધા આપણે. હા, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરો પદમ મંત્ર મૂલમ ગુરો નમાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જ્યારે અમે સાથે ભણતા ગુરુદેવ ત્યારે એક વાક્ય સાથે ભણતા ત્યારે એક જ વાક્ય આપતા, ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યમ પરમ મંગલમ. જો ગુરુની કૃપા થઈ જાય, અહીંયા જેટલા પણ બેઠા છે એ ગુરુની દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ ક્યારે પડશે? કોઈકની જોડે કંઈક માંગવું હોય તો તમે આમ લાંબો હાથ કરીને માંગો કે નહીં માંગતા? હા, કે ભાઈ મારું ઉધાર બાકી છે, હા, તો આપણે શું કરીએ? લાંબો હાથ કરીએ, કાં તો ફોન કરીને કહીએ કે મારું પેમેન્ટ બાકી છે. તો એવી જ રીતે આપણે ગુરુ પાસે શું કરવાનું છે? માંગવાનું છે. શું માંગવાનું છે? તો કે ભૌતિક સુખ તો આપણને મળી ગયું છે, પણ આધ્યાત્મિક સુખ અત્યાર સુધી અમને મળ્યું નથી. તો આજે ખાસ કરીને આપણે ગુરુ પાસે આધ્યાત્મિક સુખ માંગીને એમને જે કંઈ પણ 14 વર્ષના વનવાસની અંદર જે કંઈ પ્રાપ્ત કર્યું છે, જે આત્મા સાથે ભેગું કર્યું છે, આપણી પાસે બધાની પાસે છે, પણ આપણે કોઈને ખોલવું નથી. આપણે બધા કેવા મોહરૂપી નિદ્રાની અંદર બધા શું કરીએ છીએ? આપણે બધા ઊંઘીએ છીએ, એટલે આપણને કંઈ દેખાતું નથી. અને આ જે ગુરુદેવ બેઠા છે એ શું થયું છે એમને? એ પોતે જાગી ગયા છે. જાગ્યા ત્યારથી સવાર. અને કોઈકની ઈચ્છા થઈ જાય તો કેજો, પાછા આપણે કરાઈ આલશું. બરાબર? બરાબર ને ગુરુદેવ? હા, હા તો ભરો. હા, જો એમનો જે ચહેરો છે એ જ કહી દે છે કે કોઈકને ઈચ્છા હોય તો આવી જજો. બરાબર? ગુરુ મિલા તો સબ કુછ મિલા, ના તો મિલા ન કોઈ. બેડી ભવ જલ બીચ में गुरु थारो विश्वास. જો આજે કદાચ વિશ્વાસ કરવો હોય ને તો એકનો જ કરજો. કોનો? ગુરુનો વિશ્વાસ કરજો. શું? ગુરુનો જ વિશ્વાસ કરજો. ગુરુ તમને આ ભવ સમુદ્ર થી તારી દેશે. એ આ હું ગેરંટી સાથે તમને કહું. 99% ને 101% કહું. કેટલા? 101%. કેમ કે અમને થોડા અનુભવ છે, સંસારમાં ચાલીએ છે, પણ થોડા ગુરુદેવોના આશીર્વાદ મળે છે, જેના કારણે જ અમે બોલી શકીએ. નહીં તો અમારું શું? કાંઈ જ નહીં. બરાબર? તો આપણે બધા ગુરુદેવના સ્વાગત માટે બધા ઉપર હાથ કરીને, કોઈનો હાથ નીચે ન હોવો જોઈએ. હા, કેમેરા. હા,
ए छोटी ऊपर हाथ हाँ। हे मेरे सिर पर रख दो गुरुवर, ओ पाछड़ वाला, ओ मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ। फोटू फोटू आ बाजू आशीर्वाद हाथ ऊंचा करो गुरुदेव, आशीर्वाद तो बधाने हाथ ऊंचा करीने। ओ मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ। ताली 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 ताली, क्या बात है, बिना रिदम हाँ वगर रिदम हाँ। हे गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ। तेरा एहसान होगा, तेरा उपकार होगा, तेरा एहसान होगा, तेरा उपकार होगा। जय 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 जय, क्या बात है। हे ओ गुरु साथ थारो चेलो बनू में, थारो भगत बनू में, हर पल तेरे साथ रहूं मैं। ओ गुरु साथ थारो चेलो बनू में, थारो भगत बनू में, हर पल तेरे साथ रहूं मैं। बजा बजा गुरा बलिहारी जाऊं रे वो, हारी जाऊं रे गुरा बलिहारी जाऊं रे। मारा सदगुरु आंगण आया मेवारी जाऊं रे, मारा सदगुरु आंगण आया मेवारी जाऊं रे। हाँ जय 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 गुरुदेव, जय 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 गुरुदेव। जगाड़े सुकेला जाई भागो, सतगुरु जी जगाड़े सुकेला जागो, सुकेला जागो, गुरु जी ना बचना सुकई भागो। 1 2 3 4 ऊपर हाथ करीने अंतिम वक्त हाँ। जय 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 गुरुदेव, जय 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 जय। नमो नमः। आत्मा वल्लभ समुद्र इंद्रदीप सूर्यभ्यो नमो नमः, नमो नमो। एक बार ऊपर हाथ करीने जिन शासन ने जयकार लगावीशु। बोलो बोलो जिन शासन देव की जय हो। તમે નહીં આપતા અવાજ હો, આમનો આવે જેવો તમારો અવાજ આવે ને ઇલેક્ટ્રિક વાળો એવો આમનો પણ આવવો જોઈએ, બરાબર? બોલો બોલો આત્મકમલ વીરદાન પ્રેમ ભુવન ભાનુ જય ઘોષ રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ કી ભાઈ ભાઈ। હવે આપણા વિસ્તારના ગુરુદેવ એવા ઇન્દ્રદીન સુરી મહારાજ સાહેબ થઈ ગયા, બરાબર? કેમ કે આપણને જો અહીંયા સુધી પહોંચાડનારું હોય કદાચ, तो एक गुरु ने अपने याद न करिए तो
અમારા પ્રમાણે, કેમ કે અમે અહીંયા જ રહીએ એટલે એ ગુરુને યાદ ન કરીએ તો અમારી જેવા મૂર્ખા માણસ કોઈ કહેવાય નહીં. તો એવા ઇન્દ્રદિન સૂર્ય મહારાજ સાહેબને પણ આપણે યાદ કરીશું. બોલો બોલો શ્રી આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્રદિન સૂર્ય મહારાજ સાહેબ કી, अपने अपने माता पिता गुरुदेव की. આવો હવે આપણે વધારે સમય ન લેતા એક અમે તો આજકાલનો છોરો જ કહેવાય, બરાબર દેખાય એવું ને? હા, પણ અમારા ગુરુજી અમે લગભગ નાકોડા પાઠશાળાની અંદર નરેન્દ્રભાઈ ગુરુજી, પંકજભાઈ, શત્રુંજયભાઈ, પ્રભુદાસભાઈ, કપૂરભાઈ અને આપણા જેમને વધારે ભાર અમારા ઉપર આપેલો ગુરુજી જરીક ઉભા થો કે દર્શન કરાવી દો, ખબર તો પડવી જોઈએ ને. જો આ અમારા ગુરુજી છે એમને આ ગુરુદેવને ભણાવવામાં પણ અને અમને પણ ભણાવવામાં ખાસ જેમનું યોગદાન રહ્યું એવા ગુરુજીને આજના પ્રસંગે, કેમ કે આગતા સ્વાગતા, કેમ કે અમારું તો બધું કેવું સંગીતકારોનું કામ કેવું હોય, બધું અહીંથી ત્યાંથી ભેગું કરીને તમને ખુશ કરવાનું. શું કરવાનું? સંગીતકારનું, કલાકાર સાહેબ, શું વાત, સાચી વાત છે કે નહીં? હા, અમારું તો કામ જ આવું હોય, બરાબર. તો આપણે વિવેકી શબ્દ જેને કહેવાય, વિવેકી શબ્દ કોણ વાપરે તો કે મહાપુરુષો વાપરે. તો આપણા સૌથી પહેલા તો હું વિનંતી કરીશ આપણા અમારા ગુરુજી એવા રમેશભાઈને કે આજના કાર્યક્રમને અનુલક્ષી અને એ પણ 5-10 મિનિટ આપણને બધાને સંબોધન કરશે. એના પછી લગભગ આપણે આ પેલા દાદા બેઠા છે ને, એ દાદા તમને લાગે ખાલી રાજકારણ નથી કરતા, એમનું તો મેં કેટલા વખત પ્રવચન સાંભળ્યું છે ગુરુદેવ. આ બાજુ બધે લગભગ ભજન વગેરેમાં આવે તો એમનું પ્રવચન સાંભળીને એકવાર એવું થઈ જાય, શું ખરેખર એમને પાઠ પરંપરા સોંપી દેવા જેવું લાગે. શું આ તો મજાકની વાત છે, પણ ખરેખર એ બાપુ પણ ખૂબ, દાદા પણ ખૂબ સરસ મજાનું જે આધ્યાત્મિક જ્ઞાન કહેવાય, એ આધ્યાત્મિક જ્ઞાન પણ એમની પાસે એટલું બધું ભરેલું છે. તો આપણે દાદાને પણ સાંભળવાના છે. પરંતુ સૌથી પહેલા આપણા ગુરુજી શ્રી રમેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ 5-10 મિનિટ માટે આવી અને આજના કાર્યક્રમને સંબોધશે. બોલો શ્રી શાસન દેવ કી જય. ચરમ તીર્થાધિપતિ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્રદિન રત્નાકર ધર્મ ધુરંધર સદગુરુભ્યો નમઃ. શ્રી આત્મકમલ વીરદાન પ્રેમ ભુવન ભાનુ જય ઘોષ રાજેન્દ્ર સુરી સદગુરુભ્યો નમઃ. પાઠ ઉપર બિરાજિત સરળ સ્વભાવી જ્ઞાની જ્ઞાની યોગી મહાન તપસ્વી એવા પરમ પૂજ્ય બોધિ દર્શન વિજયજી મહારાજ સાહેબ એવં પરમ પ્રેમ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન. આપણી વચ્ચે મુખ્ય અતિથિ તરીકે પધારેલ માનનીય ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ બાપુ તેમજ નામી અનામી સર્વે વડીલ ઉપસ્થિત ગામના તેમજ બહાર ગામથી પધારેલ દરેક સગા સ્નેહીજનોને મારા સાદર જય જિનેન્દ્ર. જો અત્યારના સમયની અંદર આપણે જોવા જઈએ અને આવા સમયની અંદર કદાચ એકાંત સ્થાનમાં બેસી અને ચિંતન કરીએ, વિચાર કરીએ, મનન કરીએ, ત્યારે આ સંસારના સમસ્ત પ્રકારના જે સુખો છે એ સુખો નશ્વર છે, ક્ષણિક છે. જરૂર આ સંસારના સુખોને પ્રાપ્ત કરવા માટે આપણે જે પ્રયાસ કરીએ છીએ, જે મહેનત કરીએ છીએ, જે પુરુષાર્થ કરીએ છીએ, અને એ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એનો ખૂબ જ આપણને એક આનંદ થતો હોય છે. પરંતુ એટલું જરૂર વિચાર કરજો, એ બધા જ સુખો ક્ષણિક છે. એક ક્ષણ માત્ર એ સુખની અનુભૂતિ થાય છે અને એના પછી નિશ્ચિત રૂપે એ જ સુખ આપણને દુઃખ આપે છે. પાઠ ઉપર બિરાજિત
બંને સાધુ ભગવંતોએ, બંને મહાત્માઓએ જે પદને પ્રાપ્ત કર્યું છે એ પદ અક્ષય સુખને પ્રાપ્ત કરાવનારું છે. અ યાને નહીં ક્ષય એટલે નાશ. જે સુખની પ્રાપ્તિ થયા પછી જેનો ક્યારે પણ નાશ થતો નથી તેને અક્ષય સુખ કહેવામાં આવે છે. અને એ સુખની પ્રાપ્તિ માટે વેશ ધારણ કર્યો છે. દુનિયાની અંદર અસંખ્ય અનંત અનંત જીવો છે જેની કોઈ ગણતરી નથી, પરંતુ આ અનંત અનંત જીવોને અંદર એવી જે મહાન આત્માઓ હોય છે એ જ આત્માઓને આવું પરમ પદ પ્રાપ્ત થાય છે. દુનિયાની અંદર એવા કેટલાય જીવો છે જેને ખાવા પીવા માટે અન્ન નથી, રહેવા માટે મકાન નથી, પહેરવા માટે કપડાં નથી, છતાં પણ આવા વેશને ધારણ કરવાની ઈચ્છા થતી નથી. એનું કારણ જ્યારે મહાન પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ આ વેશ આપણને મળતો હોય છે. બાકી તો આપણે જે કપડાં પહેરીએ છીએ એની કોઈ કિંમત નથી, એનું કોઈ તથ્ય નથી. અને આ સાધુ ભગવંતે જે વસ્ત્ર ધારણ કર્યા છે એનું મહાન એક કારણ છે. આપણે એટલું વિચારીએ કે સંસારની અંદર જે અલગ અલગ પદો છે એ પદોની પ્રાપ્તિ માટે આપણે બધા લડીએ છીએ, ઝઘડીએ છીએ, ભાઈ ભાઈની સાથે, પપ્પા સાથે, મમ્મી સાથે, ગામના વડીલો સાથે, બધાની સાથે ઝઘડીએ છીએ, બધું કરીએ છીએ અને એ પદને પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ એ કેટલા સમય સુધી? થોડા સમય માટે. એના પછી એ પાછું પદ ચાલ્યું જાય છે. એવી જ રીતે સંસારના પ્રત્યેક સુખો જોવા જાઓ તો એ પણ ક્ષણિક માત્ર છે. માન લો કે આજે આપણી પાસે કોઈ ગાડી નથી, આપણા મિત્ર પાસે ગાડી છે, એ ગાડીની પ્રાપ્તિ માટે આપણે ઘણો બધો પ્રયાસ કર્યો, સામેલા વ્યક્તિના સુખને જોઈને, અને માન લો કદાચ એ ગાડી મળી ગઈ, આખા પરિવારમાં કેટલો બધો આનંદ હોય છે, કેટલી બધી ખુશી હોય છે. આખો પરિવાર એ ગાડી લઈને ફરવા માટે નીકળે છે. ગામથી બહાર 1 કિલોમીટર ગયા, એક્સિડન્ટ થયો તો વિચાર કરો, જે સુખ આપણને પ્રાપ્ત થયું એ આનંદની અનુભૂતિ કરાઈ, પરંતુ થોડા સમય પાછું તરત આપણને શું કરાવે છે? દુઃખની અનુભૂતિ કરાવે છે. જ્યારે આ મહાત્માઓએ જે પદ પ્રાપ્ત કર્યું છે અને એમાં તમે જુઓ, સંસારના કોઈ પણ પ્રકારના સુખો દેખાય છે? કપડા કેવા એકદમ જીર્ણ પાતળા વસ્ત્ર છે, નહીં કોઈ મોહ, નહીં રાગ, નહીં દ્વેષ, કાંઈ નહીં, કેવી શાંત મુદ્રા છે. અને આવું સુખ જો પ્રાપ્ત કરવું હોય તો આવા સ્થાન ઉપર જવું પડે. આપણે બેસવા માટે કેવી સજાવેલી ગાદી હોય છે અને એમને બેસવા માટેની જુઓ કેવો ઉપયોગ કરે છે. તમે બધાએ જોયું હશે, આ આપણે દરી પાથરેલી છે એના ઉપર પણ પગ મૂકતા નથી. આ જૈન શાસનનો મહાન એક છે. નાનામાં નાનો જે જીવ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જે આપણી આંખો દ્વારા જોઈ નથી શકાતા એવા જીવો ઉપર પણ જૈના રાખે છે. વિચાર કરો, એ શહેરમાં થઈને પાટ ઉપર બિરાજમાન થયા અને આપણે આપણા સુખ માટે એકબીજા વ્યક્તિને મારતા પણ વિચાર કરતા નથી. એક નાના પદ માટે થઈને 5 ઇન્દ્રિયને ધારણ કરનારા એવા જીવોની પણ આપણે હત્યા કરી નાખીએ છીએ. અરે કદાચ એવી રીતે ન કરીએ તો મન, વચન અને કાયા દ્વારા પણ એને પરેશાન કરી નાખતા હોય છે. જ્યારે આ મહાન આત્માઓ જો નાનામાં નાના જીવની પણ જૈના કરે છે. આમ જોવા જઈએ, જે બાજુમાં મહાત્મા બિરાજમાન છે એ એમનું મૂળ વતન ભેસાવહી છે, જેમને 25 વર્ષનો દીક્ષા પર્યાય છે. કેટલા વર્ષનો? 25 વર્ષથી સાધુપણામાં છે. અને આપણા આ ગામના ભાણેજ મહારાજ જે છે એ એમના લેટરો મારી પાસે 2 આવેલા છે. સાહેબને પણ ખ્યાલ નતો, અત્યારે મેં એમને બતાવ્યા. એ 2 લેટરોની અંદર એમને જે લખાણ લખેલું છે, અદ્ભુત લખાણ લખેલું છે આપણા સમાજ માટેનું. મારી દ્રષ્ટિએ હું જોવા જાઉં ને, અત્યારે લાંબુ જ્યારે વિચારું ને ત્યારે મને ભવિષ્ય એટલું બધું ઉજળું દેખાય છે. બીજા નંબરના ઇન્દ્રદિનસુરી મહારાજ સાહેબ થશે. એનું કારણ આપણા સમાજ માટે એમના દિલની અંદર, એમના મનની અંદર, એમના રગ રગની અંદર એટલી બધી એક ભાવના છે કે મારો સમાજ, મારા સમાજના આ જે માણસો છે કેટલા બધા પસાત છે. અરે આ તો ઠીક, આપની પેઢી તો ચાલી ગઈ, પરંતુ આ ફૂલ જેવા નાના નાના જે બાળકો છે, જે ભગવાનનું સ્વરૂપ છે, અને એવા બાળકોને જો આવા સરસ મજાના સંસ્કાર ન મળે ને તો ભવિષ્યમાં શું થશે એમની પણ એમને ચિંતા છે. એ પત્રમાં લખેલું છે. આજે 14 વર્ષ પૂરા થયા અને ત્યારે અમારી બધાની, રસિકભાઈ હમણાં વાત કરીને, અમારી બધાની એક ઈચ્છા હતી, એક તમન્ના હતી કે જ્યાં સુધી આ મહાત્મા અભ્યાસની અંદર તૈયાર ન થાય ને ત્યાં સુધી અમે વાત ન કરીએ. ને સાહેબને પૂછો, 14 વર્ષ થયા, 14 વર્ષ પછી
એમની સાથે ચર્ચા ચાલુ કરી છે. ત્યાં સુધી નહીં, કેમ કે અમારી ઈચ્છા પૂરી નથી. અમારી ઈચ્છા હતી કે વર્તમાનમાં ઘણા બધા સાધુ હોય છે, પરંતુ કેવલ વેશ ધારણ કરવાથી સાધુ સાધુ નથી થતા. એમની પાસે જ્ઞાન, તપશ્ચર્યા, સંયમનું પાલન આ બધું જ્યારે હોય છે ત્યારે એક એની સુગંધ અલગ થતી હોય છે. વિચાર કરો, 14 વર્ષની અંદર જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને, કદાચ આપણા સમાજમાં અત્યારે વર્તમાન કાળની દ્રષ્ટિએ એવા કોઈ પણ સાધુ ન હોય. એટલું બધું સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને જ્યારે પહેલી જ વખત મેં એમની વાણી સાંભળી, ખરેખર હૃદયને સ્પર્શ કરી ગયો કે શું સાહેબજીના મુખમાંથી વાણી નીકળે છે, જાણે ફૂલ ઝરતા હોય. અને આ સંસારના સુખો જે છે એ કેવા છે એનું જે સ્વરૂપ આપણને બતાવે છે, ખરેખર આમ લાગે કે આપણા માટે આ જ ભગવાન છે. કેમ કે ભગવાન કરતા પણ મહત્વ વધારે કોને આપ્યું છે? ગુરુને આપ્યું છે. ભગવાનને પણ જો ઓળખાવનાર જો કોઈ હોય તો તે કોણ છે? ગુરુ છે. અમારા ઘણા બધા એવા વડીલો જે છે એ ઘણી વખત મને કહેતા હોય છે કે આપણા સમાજમાં અત્યારે સાધુ ભગવંતોનું વિચરણ ઓછું થઈ ગયું છે, જેના કારણે જે આપણી પ્રગતિ થવી જોઈએ એ અત્યારે અટકી ગઈ છે. હું એમ માનું છું, એમની પાસે એક અપેક્ષા રાખું છું, હું નહીં આપણે બધા. બોલો કોની કોની અપેક્ષા છે? હા, હાથ તો ઊંચા કરો, 2 ચાના ઊંચા થયા. આપણી બધાની એક અપેક્ષા છે કે આ ચોમાસા પછી સાહેબ ફરીથી આવે અને આપણા પૂરા ઇન્દ્ર પ્રદેશની અંદર દરેક ગામમાં એક ને 2 દિવસ આપે. કેટલા દિવસ આપે? અને આ ભાવના, આપણી બધાની ઈચ્છા, ગુરુદેવ ઉપર એક વિશ્વાસ છે કે 100% આપણને એ આપશે. અને એ જ્યારે આપશે અને આપણા ગામમાં પધારશે ત્યારે આપણે સાંભળીશું, એમના જીવનને જોશું ત્યારે વિચાર આવશે, ખરેખર સાધુ જીવન એ મહાન જીવન છે. આવો જીવન મહાન પુણ્યનો ઉદય થાય છે ત્યારે મળે છે, આમને આમ મળતું. હું તો આ શિવરાજપુર પૂરા ગામને પણ ધન્યવાદ આપું છું કે આવા ભાણેજ તમને મળ્યા. બાકી તો ઘણા એવા ભાણેજો હોય છે જેની કોઈ સીમા હોતી નથી, પરંતુ સંસ્કારનું નામ નિશાન પણ હોતું. અરે એમના માતા પિતાને પણ ધન્ય છે, એમને કુક્ષી આવા રત્નનો જન્મ થયો. જે સમયે એમને દીક્ષા લેવાની હતી ત્યારે એમના મામા, પપ્પા વગેરે બધા ભાનપુરી આવતા હતા, બધું પરિચય લેતા હતા. કોઈ ધર્મની જાણકારી નહીં, પરંતુ એક જ વાત મેં કરી કે આ માર્ગ જ્યારે પકડશે ને ત્યારે એમનું તો કલ્યાણ કરશે, સાથે સાથે આપણા પ્રદેશનું પણ કલ્યાણ કરશે. એમના એક વ્યક્તિ જે હતા એમને આટલી જ વાત કરીને તરત જ કીધું કે ચાલો અમારે દીક્ષા આપી દેવાની. વિચાર કરો, અને એ સંયમ લીધા છે. વિચાર કરો કેવું એકદમ સૌમ્ય એમનું શરીર છે, નહીં કોઈ દ્વેષ, નહીં કોઈ રાગ, કાંઈ નહીં. આવું સરસ મજાનું જેમનું જીવન છે એવા ગુરુદેવને આજે આપણે સાંભળવાના છે. આપણે તો બધા વારંવાર ભેગા થશું. ગુરુદેવ 4 મહિના પછી વચન આપ્યું છે પાછા આવવાનું, આપણા આખા ઇન્દ્ર પ્રદેશની અંદર ફરવાનું. કેવલ ફરવાનું નહીં, પ્રત્યેક ગામમાં 2 દિવસ આપી અને લોકોને જાગૃત કરવાનું. ધર્મ શું છે? આ મનુષ્ય ભાવ શું છે? આપણને જે મળ્યું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? બાકી દુનિયાની અંદર ઘણા માણસોને બધું મળી જાય છે, પરંતુ એનો ઉપયોગ કરતા નથી આવડતું. બધું જ આપણને બતાવવાના છે. તો વધારે ન કહેતા આટલું જ બોલી મારી વાણીને વિરામ આપીશ. અને અમારા જયેન્દ્રસિંહ બાપુ અહીંયા પધારેલ છે, એ પણ આપણા સમાજમાં ઘણું બધું કામ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ જોઈએ ત્યારે ઘણું બધું પરિવર્તન પણ પોતે કર્યું છે. તો એવા જયેન્દ્રસિંહ બાપુને પણ હું નિવેદન કરીશ કે આપ કાર્યક્રમને અનુલક્ષીને, પ્રસંગને અનુસરીને 5 મિનિટ માટે આપ પણ ઉદ્બોધન કરશો. જયેન્દ્રસિંહ બાપુ. આપ જાઓ એવી અમને એક. સૌને મારા જય જીનેન્દ્ર. પરમ પૂજ્ય ભોગી દર્શન વિજય મહારાજ સાહેબ, શ્રી પરમ પૂજ્ય પરમ પ્રેમ વિજયજી મહારાજ સાહેબ ના ચરણોમાં હું
દંડવત પ્રણામ કરું છું. આજે અહીંયા ઉપસ્થિત સૌ આદરણીય વડીલો, આગેવાનો, મિત્રો, બહેનો, માતાઓ, સૌ ઉપસ્થિત આપણા આગેવાનો, આજે ખરેખર મારું પણ સૌભાગ્ય છે કે મને આચાર્ય મહંતોજીના દર્શન કરવાની તક મળી, આ સુંદર કાર્યક્રમમાં સહભાગી થવાની તક મળી. અહીંયા સરસ વાત કરી આપણને જ્યારે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, અનેક યોનિઓ, એમાંથી મનુષ્ય યોની જ્યારે આપણને પ્રાપ્ત થઈ છે ત્યારે પ્રભુની પણ આપણી પાસે અનેક અપેક્ષાઓ હોય છે. આપણા જીવનની અંદર આપણે જોઈએ તો જીવન ચક્રની અંદર સુખ અને દુઃખ એ ચાલ્યા જ કરે છે. સુખ આવે, દુઃખ આવે, જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ, એમ આપણા જીવનની અંદર પણ સુખ અને સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, આ ચક્ર આપણું ફર્યા જ કરે છે. જ્યારે આપણા ભાગ્યમાં સુખ હોય ત્યારે આપણને પ્રભુ યાદ આવતા નથી. સુખના સમયમાં ના પ્રભુ યાદ આવે, ના મંદિરમાં દર્શન કરવાની આપણને ઈચ્છા થાય. પણ જ્યારે દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, આચાર્ય મહંતોને યાદ કરીએ કે અમારા જીવનમાં જે મુશ્કેલી છે, મુશ્કેલી અમારી આચાર્ય મહંતો અમને દૂર કરો. ભગવાનના મંદિરમાં પણ આપણે જઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખ અમારું દૂર કરો. સુખનો સમય હતો ત્યાં સુધી પ્રભુ યાદ ના આવ્યા, પણ દુઃખનો સમય આવે ત્યારે પ્રભુ યાદ આવે. આપણે જીવનની અંદર ઘડી બે ઘડી બી પ્રભુને યાદ કરીશું ને તો આપણો જીવનનો બેડો પાર થઈ જાય. આપણે અહીંયા એક દાખલો આપું કે આપણે અહીંયા આવ્યા છે, આચાર્ય મહંતો આપણા, એમના દર્શન કરવાના તક મળી આપણને બધાને, એમના આશીર્વચન પણ આપણને બધાને મળવાના છે. આપણું તન અહીંયા છે અત્યારે, હું બોલી રહ્યો છું ત્યારે પણ આપણું તન અહીંયા છે પણ મન અહીંયા નથી. તમે આમ બરોબર વિચાર કરો, તમે અહીંયા બેઠા છો પણ તમારું મન તો ક્યાંક હાલોલમાં હશે, ક્યાં અમદાવાદમાં હશે, કે કાલે મારે બેંકનું કામ છે તો બેંકમાં શું કરીશ, કાલે મારે ખેતરની અંદર પાણી મૂકવાનું છે, હજી આટલું બાકી રહી ગયું છે તો શું કરીશ. આપણું તન અહીંયા છે પણ મન અહીંયા નથી. આજે અત્યારે બી તમે જોઈ લો, અત્યારે બી તમે અહીંયા બેઠા છો, આપણું મારી સાથે વાત કરું કે તન અહીંયા છે, આપણું મન અહીંયા નથી. તન અને મન અહીંયા રહે અને આચાર્ય મહંતોના આશીર્વચન આપણને પ્રાપ્ત થાય ને તો એ જ્ઞાન આપણને જે પ્રાપ્ત થશે એ આપણા જીવનની અંદર આપણને ખૂબ ઉપયોગી થશે. ઘણીવાર આપણને એમ થાય કે અમે સુખી નથી, પણ આપણી પાસે 2 રૂમ 3 રૂમનું મકાન હોય, આપણે આરામથી જમતા હોય, નોકરી કરતા હોય, બધું હોય, પણ આપણે કોઈ ગામડાના છેવાડાના ઘરમાં જઈએ કે કાચું મકાન હોય, એ વ્યક્તિ કેવી રીતે રહે છે? એ વ્યક્તિને કોઈ તકલીફ છે? એ હસતા રમતા એના ઘરની અંદર એનું જીવન ગુજારતો હોય તો આપણને એમ થાય કે મને તો ભગવાને આટલું બધું આપ્યું છે, આ વ્યક્તિને નથી, મારા કરતાં ઓછું છે છતાં પણ સુખી છે. તો આપણે એમને જોઈશું તો પણ આપણું દુઃખ દૂર થઈ જવાનું છે. એટલે જીવનની અંદર આપણે અહીંયા જે આપણને જીવન પ્રભુએ આપ્યું છે, મનુષ્ય જીવન, એની અંદર આપણે ભાથું ભેગું કરવાનું છે. આમ તો આપણે જીવન ચક્રની અંદર સવારે ઉઠીએ ને સાંજે આપણે જ્યારે સૂઈએ ત્યારે આપણે જીવનની અંદર ખૂબ કમાતા હોય છે. એ જે આપણે કમાઈએ છે ને એ આપણું અહીંયા બેંકના ખાતામાં જ જમા થવાનું છે. જ્યારે જરૂર પડશે તો બેંકમાંથી આપણે ઉપાડી લઈશું, એટીએમમાંથી ઉપાડી લઈશું, ઓનલાઈન આપણે એનો ઉપયોગ કરીશું. એ જે બેલેન્સ ભેગું થવાનું છે અહીંયા આપણા જીવનમાં જ કામ લાગવાનું છે.
પણ જ્યારે આપણું જીવન ચક્ર પૂરું થશે અને જ્યારે પ્રભુના દરબારમાં આપણે જઈશું ત્યારે ત્યાંનો જે હિસાબનો જે ચોપડો આપણો ખુલશે ને એની અંદર જે ભાથું આપણું ભેગું થયું હશે એ જ ભાથું આપણી સાથે સાથે આવવાનું છે. બાકી તો આપણે જેટલું કમાયા એટલું અહીંયા જ આપણે મૂકીને જવાનું છે, કશું સાથે આવવાનું નથી. જેટલું કમાઈશું એટલું અહીંયા જ રહેવાનું છે. પણ જે ભાથું આપણે ધર્મના માર્ગે પ્રભુના ચરણોમાં જઈને ગુરુ મહંતોના આશીર્વાદથી જે ભેગું કર્યું હશે અને એ જે ઉપર જમા થયું હશે એ જ ભાથું આપણને આપણી સાથે આવવાનું છે. બાકી તો આપણે જ્યારે જન્મ થયો ત્યારે બી કશું સાથે લાયા નહોતા, જ્યારે પ્રભુના દરબારમાં જઈશું ત્યારે કશું સાથે આવવાનું નથી. આપણી પાસે ગમે તેટલો પૈસો હશે, આપણા જીવનની અંદર એ પૈસો કામ લાગવાનો નથી. એક રાજા હતા આપણા સિકંદર, એને આખી દુનિયા લગભગ જીતી લીધી હતી. એને એના જે અનુયાયીઓ હતા એમને કીધું કે જ્યારે મારું મોત થાય અને જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મારા બંને હાથ બહાર ખુલ્લા રાખજો કે જે સારામાં સારા ડોક્ટરો આખા દુનિયાના છે કે જેને પાસે તમે આમ પેલી નાડી તપાસે ને તોય લાખો રૂપિયા ફી લે, જેના નામાંકિત ડોક્ટરો છે આખા વિશ્વની અંદર, એવા ડોક્ટરો પાસે, એવા વૈદ્યો પાસે મારા સબને ઉચકાવજો. અને મારી પાસે જેટલી ધન દોલત છે આ વિશ્વની કમાયેલી, એ ધન દોલત મારી સાથે સ્મશાનમાં સાથે લઈ જજો. લોકો જોવે કે આટલી બધી ધન દોલત એમની પાસે છે. આ નામાંકિત ડોક્ટરો જેને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે, લાખો રૂપિયાની ફી થાય, એવા ડોક્ટરોએ સબ ઉંચક્યું છે. એમના હાથ ખાલી છે. આટલી બધી દોલત હતી છતાં ખાલી હાથે ગયા. આટલા નામાંકિત ડોક્ટરો એમની પાસે હતા તોય જીવ બચાવી ના શક્યા. આટલી બધી એમની પાસે મિલકત હતી છતાં પણ એમનો જીવ ના બચ્યો. આ એમની સિકંદરની ઈચ્છા હતી કે જેનાથી એમને ખબર પડી કે આ પૈસો આપણને કામ લાગતો નથી. આજે આટલા બધા ઓપરેશનો થાય છે, ડોક્ટર તપાસી નાડી તપાસીને કે તમારે બાયપાસ કરાવવું પડશે. અને બાયપાસ કરાવવા જ્યારે જાય તો ઘણીવાર તો એવું થાય કે હૃદય બાજુમાં કાઢીને ટેબલ પર મૂકે અને એને પેલા બેટરીથી ચાલુ રાખે, ઓપરેશન કરીને પાછું હૃદય બેસાડે, એવાય દાખલા છે. હૃદયનું બાયપાસ કરે, કિડની બગડી હોય તો કિડની બદલી કાઢે, શરીરનું બીજું અંગ હોય, બીજું અંગ જો બગડ્યું હોય તો અંગ બદલી આપે ડોક્ટર સાહેબ. પણ એક જ વસ્તુ ડોક્ટર સાહેબ નથી આપી શકતા કે એકવાર આ ખોરિયામાંથી જીવ નીકળી ગયો ને પછી એ ડોક્ટર સાહેબ પાછો લાવી શકતા નથી. અને જો એ પાછો લાવી શકે ને તો આ દુનિયામાં, આ વિશ્વમાં કોઈ ભગવાનને યાદ ના કરે. એટલે આ દુનિયાની અંદર કશું આપણી સાથે આવવાનું નથી. અહીંયા ગુરુ મહંતોના ચરણોની અંદર આપણે શીશ નમાઈશું ને, એમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર પડશે ને તોય આપણો જીવન બેડો આપણો પાર થઈ જવાનો છે. આપણી કહેવત છે ને, કર્મ કિએ જા ફલ કી આશા ન રખે ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. આપણે આ જીવનમાં જે કરી રહ્યા છે ને એ આપણા આવતા જીવનની અંદર પણ આપણને ઉપયોગી થવાનું છે. આપણે જે કર્મો કર્યા છે કર્મો તો આપણને આ જીવનમાં જ ભોગવવા પડે. સારા કર્મો કર્યા હશે તો આપણને સારા પરિણામ મળશે, સારા કર્મો નહીં કર્યા હોય તો આપણને એનું પણ કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે. એટલે આ જીવનમાં જ્યારે મનુષ્ય યોનિમાં આપણને જીવન પ્રાપ્ત થયું છે ત્યારે આપણે પ્રભુને ઘડી બે ઘડી બી યાદ કરીએ અને એક નિયમ બનાવીએ કે આપણે 15 મિનિટ, અડધો કલાક પ્રભુને યાદ કરીએ. પ્રભુને જે કંઈ ગુરુ મહંતો આપણને, ગુરુ મહારાજ જે કંઈ આપણને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે પૂજા વિધિ કરીએ આપણા ઘરે અને એ ભાથું આપણે આપણા જીવનની અંદર શું કરીએ. આજે આપણને તો ભગવાને 2 હાથ આપ્યા છે. આ આપણને કામ કરવા માટે, વિચારવા માટે મગજ આપ્યું છે, આંખ આપ્યા છે, આપણે બોલી શકીએ, જીભ આપણને આપી છે, આપણી વાણી આપણને આપી છે.
આપણને મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો છે. આપણે આપણી જાતે કામ કરીને આપણને ભગવાન ભૂખ્યો ઉઠાડે છે, પણ ભૂખ્યો સુવડાવતો નથી. એવી રીતે જે પશુ જીવ છે, જે બોલી નથી શકતો, જે કામ નથી કરી શકતો, પશુ જીવ પણ બોલી ના શકે, કામ ના કરી શકે, એને શું તકલીફ છે કહી ના શકે, કે એવા જીવને પણ ભગવાન સવારે ભૂખ્યો ઉઠાડે છે, પણ ભૂખ્યો સુવડાવતો નથી. જો આ પ્રભુની કૃપા કે આટલી બધી યોની છે, મનુષ્ય આપણે તો કામ કરીને મહેનત કરી આપણે કમાઈને આપણે આપણું જીવન ગુજારીએ છીએ, પણ એવી યોની પશુ યોની પણ છે કે જે બોલી ના શકે, ચાલી ના શકે, કામ ના કરી શકે, એવી યોની પણ સવારે ભગવાન ભૂખ્યો ઉઠાડે છે, પણ ભૂખ્યો સુવડાવતો નથી. આમ જોવા જઈએ તો પ્રભુને યાદ કરીએ તો આપણી અનેક વાતો આપણે પ્રભુની કરી શકીએ. કલાકોના કલાકો આપણે વાત કરી શકીએ પ્રભુના, જે છે પ્રભુની કૃપા આપણી ઉપર થાય તો આપણે જે કંઈ આપણું જીવન છે, આપણા જીવનનો બેડો પાર થઈ જાય. પણ પ્રભુ ક્યારેય કોઈને પ્રાપ્ત થતો નથી. પ્રભુને પ્રાપ્ત કરવા માટે પહેલું પગથિયું એટલે ગુરુ મહારાજના ચરણોમાં શીશ નમાઈએ. ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર રહે, એમના આશીર્વાદ રહે, એમના આશીર્વચન મળે. એ જે ભાથું આપણને ગુરુ મહારાજ આપે ને, એ આપણે પાછું ભેગું લઈને ઘરે જવાનું છે. ત્યાંથી ગુરુ મહારાજ જે ભાથું આપે, અહીંયા ઊભા થઈને જો પાછળ ખંખેરી નાખીશું તો પાછું આપણા જીવનની અંદર જે આપણે હતા એ જ. એટલે અહીંયાથી જે ભાથું મળે એ ભાથું આપણે સાથે લઈને ઘરે જઈએ. આજે ખરેખર હું પણ નસીબદાર છું કે મને બે મહારાજ સાહેબના દર્શન કરવાની તક મળી, એમના આશીર્વાદ લેવાની તક મળી. અને જે પરિવારે આ કાર્યક્રમ રાખ્યો છે એ પરિવારનો પણ હું આભારી છું કે મને યાદ કરીને આ કાર્યક્રમમાં સહભાગી થવાની તક આપી. એટલે બીજું વધારે કહેતો નથી. મને જે જગ્યાએ પહોંચ્યો છું એ આપ સૌના આશીર્વાદથી પહોંચ્યો છું. આપ સૌના આશીર્વાદ ના મળ્યા હોત તો ક્યારેય આ જગ્યાએ પહોંચ્યો ના હોત. અને આપે આ જગ્યાએ પહોંચાડ્યા પછી, મને મારી પાર્ટીએ મંત્રી બનાવ્યા પછી પણ ક્યારેય કોઈ કામ માટે આવ્યું હશે, કોઈને એવો અહેસાસ નહીં થયો હોય, કોઈની જોડે ધારાસભ્ય જેવો વર્તાવ કર્યો, કોઈની જોડે મંત્રી જેવો વર્તાવ કર્યો. એક પરિવારના સભ્યની જેમ આપ સૌની વચ્ચે રહી, આપ સૌની સાથે રહીને કામ કરતો આવ્યો છું. અને ગુરુ મહંતોના આશીર્વાદ પણ હર હંમેશ મળતા આવ્યા છે. ધારાસભ્ય હતો, મંત્રી હતો, આજે મંત્રી નથી, આજે ધારાસભ્ય છું, પણ હું આપના પરિવારનો છું. આપના સમાજની જે કોઈ નાની મોટી જે કંઈ રજૂઆત આવે અહીંયાથી વાત કરી, આપણો વિસ્તાર હોય, બીજો વિસ્તાર હોય, આપણા સમાજના જો કોઈ પ્રશ્નો હોય તો એ પણ હલ કરવાના પ્રયત્નો કર્યા છે. વિકાસના અનેક કામ કરવાના પ્રયત્નો કર્યા છે. આજથી 25 વર્ષ પહેલાનું આપણું શિવરાજપુર અને આજનું શિવરાજપુર આપણે જોઈએ તો વિકાસમાં આસમાન જમીનનો ફરક લાગે એવા કામ પૂજ્ય ગુરુ મહંતોના આશીર્વાદથી કર્યા છે. ત્યારે બીજું વધારે કહેતો નથી, પણ આપ સૌનો પ્રેમ, આપ સૌના આશીર્વાદ હર હંમેશ મળતા આવ્યા છે. એવો જ પ્રેમ અને આશીર્વાદ મળતા રહે. પૂજ્ય ગુરુ મહંતો આપણા મહારાજ સાહેબોના પણ ચરણોમાં વંદન કરું છું કે આપના આશીર્વાદથી હું આ જગ્યાએ જે વિકાસના કામો થયા છે, હજી આપના આશીર્વાદ મળતા રહે. આપણા સમાજની અંદર આપણે સાથે મળી જે કોઈ બાકી કામો છે, આપણી રાજ્ય સરકાર, આપણી કેન્દ્ર સરકાર થકી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આપણે બધા કામો આપણે આગળ વધારીએ એ જ અભ્યર્થના. ફરી એક વખત આ પરિવારના સૌ સભ્યોએ જે મને યાદ કરીને બોલાયો, પરિવારનો પણ હું ઋણી છું કે મને આ કાર્યક્રમમાં સહભાગી થવાની તક મળી. અને જે કોઈ નાની મોટી મારી પાસે થોડું ઘણું ભાથું હતું એ ભાથું મેં આપની સમક્ષ મૂકવાના પ્રયત્નો કર્યા છે. એટલે બીજું વધારે કહેતો નથી. ફરી ગુરુ મહારાજના ચરણોમાં હું દંડવત પ્રણામ કરીને એમની પાસે આશીર્વાદ માગું છું. જય જિનેન્દ્ર.